છેલ્લા એકાદ મહિનાથી બે ચર્ચાએ વેગ પકડ્યું છે. એક છે ટુકડો છે એ 20 ગુંઠાથી ઘટીને 10 ગુંઠા થઈ જશે, અને એક બીજું છે 135 ટીની નોટિસની જે સમય મર્યાદા છે એ જે 30 દિવસની છે એ ઘટીને સીધી અઠવાડિયું થઈ જશે અથવા તો તાત્કાલિક થઈ જશે. તો શું એમાં સત્ય શું છે? તો આ બાબતે કોઈ પરિપત્ર બહાર નથી આવવાનો, પણ એકચ્યુઅલમાં એવું છે કે ટુકડા ધારા વિધેયક, જે ટુકડા ધારાનો કાયદો છે એમાં સુધારો થવા જઈ રહ્યો છે, અને સુધારો થઈને એ 20 ગુંઠાનો ટુકડો એ 10 ગુંઠા ગ્રામ્યમાં થઈ જશે. અને તે બાબતે પર્ટિક્યુલરલી અમેન્ડમેન્ટ એટલે કે સુધારો આવવાનો છે, અને સુધારા માટે રાજ્યપાલ પાસેથી એની સાઇન વગેરે થઈ ગયેલું છે, અને એ આગળ રાષ્ટ્રપતિ પાસે અપ્રુવલમાં છે. અને બીજું છે 135 ટીની નોટિસમાં સુધારો. એટલે અત્યારે મોટાભાગે એવું હોય કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની તબદીલી કરો, જમીન સ્પેસિફિકલી આ બધી વસ્તુ થઈ રહી છે શેના માટે? તો જમીન માટે. તો જમીનમાં જ્યારે પણ તમે કોઈ બદલાવ કરો એટલે એની નોંધ પડે, ફેરફાર નોંધ રેવન્યુ રેકર્ડમાં પડે, અને એને પ્રમાણિત થતા 30 થી 45 દિવસનો ટાઈમ થતો હોય છે. પણ એ સમય મર્યાદાના કારણે ઘણા બધા રેવન્યુ કેસીસ ઉપસ્થિત થતા હતા, ઘણા બધા લોકોને પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હતો. તો એ ઘટાડવા માટે સ્પેસિફિકલી એવું કરવામાં આવેલું છે કે 135 ટીની જે નોટિસ છે એની જે લિમિટેશન છે એ 7 દિવસની કરી દેવામાં આવશે. અને બીજું, ઘણી વખતે વેચાણના એવા કિસ્સા હોય એમાં તાત્કાલિક જે વખતે જે દિવસે પડે ને એના એ દિવસે પ્રમાણિત કરી દેવામાં આવશે. પણ અમુક સંજોગોમાં અમુક શરતો મૂકેલી છે કે ભાઈ છેલ્લા 1 વર્ષમાં કોઈ ટ્રાન્ઝેક્શન થયેલું ના હોવું જોઈએ, ખાતામાં જેટલા લોકો બધાની સિગ્નેચર હોવી જોઈએ, આવી અમુક શરતો સાથે તો સેમ ડે પણ એ જે ફેરફાર નોંધ છે એ પ્રમાણિત પણ થઈ જશે, અને 135 ટી નોટિસ એ પણ બચી જશે. આવી રીતના સુધારા આવવા જઈ રહ્યા છે. એના અત્યારે કોઈ પરિપત્ર આવેલા નથી, પણ હા, તે બાબતના કાયદાના સુધારાના જે પણ અમેન્ડમેન્ટ હશે, જે પણ જ્યારે પણ ભવિષ્યમાં આવશે ટૂંક સમયમાં, એ હું મારા સોશિયલ મીડિયાના પેજ પર મૂકી દઈશ. તો મને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય ભારત, જય ગુજરાત.